નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ. ખેડૂત મિત્રોને જય દ્વારકાધીશ. આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છીએ કે એવા વિડીયોની અંદર કે મિત્રો 50 થી 100 રૂપિયાના ખર્ચની અંદર જે ખેડૂત મિત્રો ઘઉંની ખેતી કરી છે કે જે ઘઉંની ખેતી કરવાના છે એમણે છે તે મિત્રો 50 થી 100 રૂપિયાનો ખર્ચ કરવાથી એમના ઘઉંની અંદર જે મિત્રો ધારે છે એના કરતાં પણ વધારે પરિણામની અંદર ઘઉંની માત્રા મેળવી શકે અને તેમને જે ઘઉંની જે મિત્રો વૃદ્ધિ છે તે અટકાઈ ગયેલી છે તેની અંદર મિત્રો વિકાસ નથી થતો કે ઘઉં છે તે મિત્રો પીળા પડી ગયા છે તે લીલા કરવા માટે શું કરવું જોઈએ એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ એક જ વિડીયોમાં. તો મિત્રો વિડીયોની અંદર તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લા સુધી જોડાયેલા રહો. ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂત મિત્રો છે તે ઘણા બધા ઘઉંની ખેતી કરતા હોય છે કે એ મિત્રો તેમના ઘર પૂરતા ખાવા માટે કરતા હોય છે, પણ તેની અંદર વાત કરીએ તો ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ઘઉં છે તે મિત્રો ઘઉંને વિકાસ થતો નથી, એટલે કે જે છે તે તેનું છોડ છે તે મિત્રો મોટું થતું નથી કે પછી તેની અંદર મિત્રો છે તે પીળો કલર આવી ગયો છે, એટલે કે પીળા પડી ગયા છે. એ માટે કઈ કઈ દવાઓ વાપરવી જોઈએ એ વિશે આપણે વાત કરવાના છે. મિત્રો તમારે પહેલું કીધું ને હજી સુધી પણ મિત્રો કહું છું કે 50 થી 100 રૂપિયાના ખર્ચની અંદર મિત્રો તમે 100% રિઝલ્ટ મેળવી શકો છો, કારણ કે અમે રિઝલ્ટ મેળવી છે તો તમે પણ મિત્રો રિઝલ્ટ મેળવી શકો છો. ચાલો તો આપણે મિત્રો વાત કરીએ. અને આખું ગામ મિત્રો તમને પૂછશે કે આની અંદર તમે શું નાખ્યું છે કે જેના લીધે ઘઉંનો આવો કલર છે ને આટલો બધો વિકાસ થયો છે. 3 દિવસની અંદર મિત્રો તમને રિઝલ્ટ મળશે. હું જે વસ્તુ કહું છું એ મિત્રો તમારે નાખવાનો રહેશે. ચાલો તો આપણે મિત્રો સૌથી પહેલા વસ્તુઓની અંદર વાત કરીએ. જે ખેડૂત મિત્રોને ઘઉં છે તે 45 થી 50 દિવસના થઈ ગયા છે એ ખેડૂત મિત્રોને આ જે હું વસ્તુ કહું છું એ ઘઉંની અંદર નાખવાની રહેશે, તે છંટકાવ કરવાનો રહેશે. એ વિશે વાત કરીએ તો જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પ્રતિ હેક્ટરની અંદર મિત્રો તમારે જે હું વસ્તુઓ કહું છું એ મિત્રો તમારે નાખવાની રહેશે. 4 થી 5 મિત્રો વસ્તુઓ તમારે બજારમાંથી લાવવાની રહેશે અને જેનો મિત્રો તમને રિઝલ્ટ છે તે 3 દિવસની અંદર 100% મિત્રો તમને રિઝલ્ટ મળશે. જેની અંદર વાત કરીએ તો 1 કિલોગ્રામ જેટલો મિત્રો તમારે યુરિયા લેવાનો રહેશે. જે આપણે યુરિયા નાખીએ છીએ એ તમારે લેવાનો રહેશે 1 કિલો યુરિયા. પછી મિત્રો 33% વાળું જે ઝીંક આવે છે એ મિત્રો તમારે 500 ગ્રામ લેવાનું રહેશે. અને એથી આગળ વાત કરીએ તો ફોસ્ફરસ સલ્ફેટ જે 19% વાળું આવે છે એ પણ મિત્રો તમારે 500 ગ્રામ લેવાનું રહેશે. અને 500 ગ્રામ મિત્રો તમારે ચૂનો લેવાનો રહેશે. જે વાત કરી તો 1 કિલો યુરિયા છે, પછી મિત્રો 33% વાળું ઝીંક છે એ 500 ગ્રામ. અને ત્રીજા નંબરની વસ્તુ વાત કરીએ તો ફોસ્ફરસ સલ્ફેટ જે 19% વાળું છે એ મિત્રો તમારે 500 ગ્રામ અને 500 ગ્રામ જેટલો મિત્રો તમારે ચૂનો લેવાનો રહેશે. આ 4 વસ્તુઓનો મિત્રો તમારે છે તે સાંજે પાણીની અંદર મિત્રો તમારે ઓગાળી દેવાનું રહેશે. એટલે મિત્રો તમે જે તે અંદર ઓગાળો 5 લીટર પાણી લો તો એ પ્રમાણે પંપની અંદર લઈને દવા સ્પ્રે કરવાનું રહેશે. 10 લીટર લો તો એ પ્રમાણે ડબલા નામને મિત્રો તમારે સ્પ્રે કરવાનું રહેશે. તો મિત્રો તમારે પાણીની અંદર આ વસ્તુ સાંજે ઓગાળી દેવાની રહેશે અને સવારમાં મિત્રો તમારે છે જેનો તમારે સ્પ્રે કરવાનો રહેશે. જેનું રિઝલ્ટ મિત્રો તમને 3 દિવસની અંદર 100% રિઝલ્ટ. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો વિકાસમાં વધારો થશે. જેની અંદર મિત્રો ફૂટની લંબાઈ છે એની અંદર પણ મિત્રો વધારો થશે અને મિત્રો વૃદ્ધિ થશે. અને જે પીળો કલર આવી ગયો છે તે મિત્રો નીલો કલર થઈ જશે. આ દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.